મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ ગરમીનું યલો એલર્ટ રહેશે। ઉત્તર ગુજરાતમાં 3 દિવસ યલો એલર્ટ રહેશે તો 5 દિવસ અનેક ઠેકાણે હીટવેવની આગાહી કરવામાં આવી છે। 5 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન। દરિયાકાંઠા વિસ્તારમાં અકળાવે એવી ગરમી પડશે તો હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી। 5 દિવસ ગરમી પાડી શકે છે બીમાર। ગરમીથી બચવાના ઉપાય સાથે સૌથી મોટી આગાહી ઊંચા તાપમાનથી વધુ તડકામાં રહેવાથી તબિયત બગડી શકે છે, કારણ કે ગરમી વધવાની છે। નવજાત બાળક, વૃદ્ધો, ગંભીર બીમારીવાળાએ સાચવવું તો ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ બને। ત્યાં સુધી તડકામાં નીકળવું ટાળવું તો ડિહાઇડ્રેશનથી બચવા પાણી પીતા રહેવું। ઓઆરએસ, લીંબુ પાણી, છાશ પીવાનું રાખવું। તો આ તરફ ગીર સોમનાથમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું છે। ગાઢ ધુમ્મસ છવાતા જિલ્લાભરમાં મિશ્ર ઋતુનો અનુભવ। દિવસે કાળઝાળ ગરમી અને લૂ તો મોડી રાત્રે ઠંડીનો અહેસાસ। તો વહેલી સવારે ઝાકળ વર્ષા, ભારે ઝાકળ વર્ષાથી વાહન ચાલકો મુશ્કેલીમાં। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ગાઢ ધુમ્મસથી કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ અમિત શાહ ગુજરાત પ્રવાસે। તો અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમોમાં રહેશે હાજર। વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં આપશે હાજરી। તો તેમનું આજનું કાર્યક્રમ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને આજે તેનો અંતિમ દિવસ છે। મહત્વનું છે કે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમોમાં તેઓ હાજર રહેવાના છે। ઉલ્લેખનીય છે કે વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં તેઓ ખાસ હાજરી આપશે। તો જે પ્રકારથી તેમના કાર્યક્રમોની જો વાત કરવામાં આવે, જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન શેલામાં સવારે 10:15 કલાકે, તો સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરશે। એસજી હાઈવેમાં સવારે 11:15 કલાકે તેમનો કાર્યક્રમ શરૂ થશે। એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે જેતલપુર બપોરે 12:30 કલાકે, તો વકીલોના શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે અડાલજમાં બપોરે 2:20 કલાકે તેમનો કાર્યક્રમ રહેશે। પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે ગાંધીનગર બપોરે 3:45 કલાકે, તો કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગે ગાંધીનગર બપોરે 4:55 કલાકે તેઓ પહોંચશે અને આ કાર્યક્રમ શરૂ થશે। તો ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી આપશે।